નમસ્કાર અમદાવાદ ન્યાય દૃષ્ટિ સમાચારમાં આપનું સ્વાગત છે। અમદાવાદના આંગણે આજે ભક્તિનો મહાસાગર ઉમટ્યો છે। 149મી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે। અમદાવાદના જગન્નાથ મંદિરે આજે પરંપરાગત રીતે પહિંદ વિધિ સંપન્ન થઈ હતી। મુખ્યમંત્રીશ્રીના હસ્તે પહિંદ વિધિ કર્યા બાદ ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાએ ભવ્ય પ્રસ્થાન કર્યું છે। પહિંદ વિધિ પૂર્ણ થતાની સાથે જ નિજ મંદિરમાંથી ભગવાન જગન્નાથજીનો રથ બહાર નીકળ્યો હતો। તેમની પાછળ બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીના રથ પણ રવાના થયા હતા। આ ખાઈ યાત્રા માર્ગ પર ભક્તો દ્વારા જય જગન્નાથના ગુંજારવ સાથે પ્રભુનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે। સુરક્ષાના સઘન બંદોબસ્ત વચ્ચે આસ્થા અને શ્રદ્ધાનું આ અદ્ભુત દ્રશ્ય નિહાળવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સમગ્ર યાત્રા માર્ગ ભક્તિમય બની ગયો છે। રિપોર્ટર શરીફ ખાંચી, અમદાવાદ। આજે અષાઢી બીજ ના તહેવાર અને ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા શરૂ થઈ ગઈ છે। ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી આજે દરિદ્ર નારાયણના ભગવાન ગરીબો અને સૌ લોકોને દર્શન આપવા માટે નગર યાત્રાએ નીકળ્યા છે। આ યાત્રા ખૂબ જ સારી રીતે સંપન્ન થાય એના માટે સરકાર, પોલીસના જવાનો, કોર્પોરેશનના અધિકારી, ફાયર બ્રિગેડના અધિકારી અને જે આ સેવામાં લાગ્યા છે એ બધાને ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવું છું। ખૂબ સારી એક સમાજના એક સમરસતા, સમાજના સમરસતા, સૌ જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભૂમિને દરેક જણ એક થઈ અને આ યાત્રા અને ભગવાનના દર્શન હર વર્ષની જેમ આ વર્ષે પણ કરશે। ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે કે દરેક જણની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે એ ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરી છે। આજે કચ્છી ભાઈઓ બહેનોનું પણ નવું વર્ષ છે। આ નવા વર્ષ નિમિત્તે કચ્છી ભાઈઓ બહેનો દેશ વિદેશમાં રહેતા દરેક જણ માટે આ નવું વર્ષ ખૂબ શુભ નીકળે, શુભ રીતે આગળ વધી શકે, સુખ, શાંતિ, સમૃદ્ધિ એમના જીવનમાં પણ વધે એવી ભગવાન ચરણોમાં પ્રાર્થના એમને ખૂબ નવા વર્ષની દરેક કચ્છી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે જયારે ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર રહે અને જે માન્ય વડાપ્રધાન શ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતનો, એ વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત લીડ લઈને આગળ વધી શકે એના માટેની આપણને આશીર્વાદ મળે, આપણને શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના કરી। આભાર।